નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામર પર એક નવો વિડીયો લઈને આવ્યા છે. મેક સેન્ટેન્સીસ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝિંગ ધ વર્બ ગિવન બિલો. યુઝ ડિફરન્ટ પ્રોનાઉન્સ. કે આપણે જુદા જુદા વાક્યો બનાવવાના છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, સાદા વર્તમાન કાળમાં. યુઝિંગ વર્બ ગિવન બિલો. નીચે આપેલ વર્બને આધારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય બનાવીશું. યુઝ ડિફરન્ટ પ્રોનાઉન્સ. જુદા જુદા પ્રોનાઉનનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે જુદા જુદા પ્રોનાઉન કયા કયા છે તે સમજી લઈએ. તો તમે જાણો છો 3 પર્સન્સ હોય છે, 3 પુરુષો હોય છે. પ્રોનાઉન્સ એટલે સર્વનામ. તો 3 પુરુષોમાંથી વેચાયેલા છે. પહેલો છે ફર્સ્ટ પર્સન, બીજો આવે છે સેકન્ડ પર્સન અને ત્રીજો આવશે થર્ડ પર્સન. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એક વચન અને બહુવચન પણ છે. એક વચન એટલે એક હોય તો, અને બહુવચન એટલે એક કરતા વધારે હોય તો તેને બહુવચન કહેવાય. તો ફર્સ્ટ પર્સનમાં કયો સર્વનામ આવે છે? તો આઈ આવે છે. આઈ એટલે હું. એનું બહુવચન થાય છે વી. વી એટલે આપણે. બીજા પુરુષ એક વચનમાં યુ, તું અથવા તો તમે. તમારી કરતા નાના હોય અથવા તો તમારા જેટલા જ હોય ઉંમરમાં તો તમે તું વાપરો છો, અને તમારા કરતા વડીલ હોય, મોટા હોય, મમ્મી પપ્પા છે, શિક્ષકો છે, તેને આપણે તમે કરીને સંબોધન કરીએ છીએ. એના માટે યુ વપરાય છે. બહુવચનમાં પણ યુ જ છે. તમે. એક કરતા વધારે વ્યક્તિઓ હોય તેમને આપણે યુથી સંબોધન કરીએ છીએ. અને ત્રીજો પુરુષ એક વચનમાં 3 છે, તમે જાણો છો. હી પુરુષ હોય તો, શી સ્ત્રી હોય તો, અને ઈટ નિર્જીવ વસ્તુઓ, પશુ પક્ષીઓ હોય તો ઈટ વપરાય છે. ગુજરાતીમાં આપણે તે તરીકે સંબોધન કરીએ છીએ. અને આ 3 નું બહુવચન થાય છે ધે, તેઓ. તો મિત્રો, આજે આપણે આટલા સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. કયા કાળમાં? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં કઈ રીતે વાક્ય બનાવી શકાય તે આપણે શીખી લઈશું. હવે બીજો એક નિયમ તમારે યાદ રાખવાનો. ત્રીજો પુરુષ એક વચન અહીંયા તમે જોઈ શકો છો, હી, શી, ઇટ. સાદા વર્તમાન કાળમાં મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાનું, ક્રિયાપદની પાછળ એસ અથવા તો યસ લાગતો હોય છે. તો ચાલો મિત્રો, આપણે એક્સરસાઇઝ શરૂ કરી દઈએ. હવે મિત્રો, અહીં આપેલ ક્રિયાનો ઉપયોગ કરીને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અંદર વાક્ય બનાવીશું, સાદો વર્તમાન કાળ. તો જુદા જુદા પ્રોનાઉન આપણે શીખી જ ગયા છે. સૌથી પહેલા આપણે પહેલા પુરુષ એટલે કે આઈ અને વી નો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. તો સૌથી પહેલા આઈ થી વાક્ય બનાવીએ. આઈ રાઇટ અ લેટર. આઈ રાઇટ અ લેટર. હું એક પત્ર લખું છું. આઈ એ સર્વનામ થયું, રાઇટ એ ક્રિયાપદ થઈ, અને અ લેટર એ કર્મ થયું. હવે આપણે તેનું બહુવચન કરવાનું છે. પહેલા પુરુષ બહુવચનનું વાક્ય જોઈએ તો તેમાં શું આવે છે? વી. તો વી રાઇટ અ લેટર. વી એટલે અમે, રાઇટ એટલે લખીએ છીએ. શું લખીએ છીએ? તો અ લેટર. અમે એક પત્ર લખીએ છીએ. અ લેટર એટલે એક પત્ર. હવે ત્યારબાદ બીજા પુરુષ એક વચનમાં યુ અને બહુવચનમાં પણ યુ જ છે. તો આપણે બનાવી કાઢીએ વાક્યો. યુ રાઇટ અ લેટર. તમે પત્ર લખો છો, અથવા તો તું પત્ર લખે છે. જો આપણા કરતા નાનો હોય તો તું વાપરીશું, અને આપણા કરતા મોટો હોય તો તમે વાપરીશું. અને એનું બહુવચન તમે જાણો છો, બીજો પુરુષ બહુવચન યુ રાઇટ અ લેટર. તમે એક પત્ર લખો છો. હવે ત્રીજા પુરુષ પરથી આપણે વાક્ય બનાવીશું. ત્રીજા પુરુષના સર્વનામો કયા કયા છે? તો હી, શી અને ઇટ. તો આ 3 પરથી વાક્ય બનાવીએ. સૌથી પહેલા હી થી. હી. હવે મિત્રો, અહીં રાઈટ આવશે નહીં. અહીંયા આપણે જાણીએ છીએ
ત્રીજા પુરુષ એકવચન સાથે જે પણ ક્રિયાપદ આવે તેની પાછળ એસ કે ઈએસ લાગે. અહીંયા ઈ લાગેલો જ છે એટલે પાછળ એસ લગાવી દઈએ. હી રાઇટ્સ અ લેટર. તે એક પત્ર લખે છે. હવે શી પરથી બનાવીએ. શી રાઇટ્સ અ લેટર. તે એક પત્ર લખે છે. અને ઇટ રાઇટ્સ અ લેટર. હવે અહીંયા નિર્જીવ વસ્તુ આપણે લઈ શકીએ. દાખલા તરીકે કમ્પ્યુટર તે એક પત્ર લખે છે, એવું આપણે લઈ શકીએ. ખાલી ઉદાહરણ માટે છે. કેટલીક ક્રિયાઓ ન બેસતી હોય પણ આપણે વાક્ય કઈ રીતે બનાવવાના છે તે શીખી રહ્યા છે. હવે આ 3 એ 3 નું બહુવચન જોઈ લઈએ તો શું થશે. ધે રાઇટ અ લેટર. તેઓ પત્ર લખે છે. હવે બહુવચન હોય તો ત્યાં ક્રિયાપદને એસ ઈએસ લાગતો નથી. ક્રિયાપદનું મૂળ જ રૂપ રહે છે. એટલે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આપણે વાક્યો બનાવી શકીએ. હવે ક્રિયાપદ આપ્યું છે ટુ પ્લે. ટુ પ્લે એટલે રમવો. તો જોઈએ વાક્ય બનાવીએ. આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. હવે પહેલો પુરુષ બહુવચન. વી પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમીએ છીએ. બીજો પુરુષ એકવચન. યુ પ્લે ક્રિકેટ. તું ક્રિકેટ રમે છે અથવા તો તમે ક્રિકેટ રમો છો, કોઈ વડીલ હોય તો. યુ પ્લે ક્રિકેટ. એક કરતા વધારે વ્યક્તિઓ રમતા હોય તો તમે ક્રિકેટ રમો છો. હવે હી શી ઇટ. ત્રીજો પુરુષ એકવચન. હી પ્લેઝ ક્રિકેટ. જે ક્રિકેટ રમે છે, પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો શી. શી પ્લેઝ ક્રિકેટ. જે ક્રિકેટ રમે છે. અને નિર્જીવ વસ્તુઓ પશુ પક્ષી અને પ્રાણીઓ હોય તો આપણે ઈટ વાપરીએ છીએ. હી પ્લેઝ ક્રિકેટ. શું કોઈ નિર્જીવ વસ્તુ પશુ પક્ષી પ્રાણી ક્રિકેટ રમી શકે? કોમેન્ટ કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલા પુરુષમાં અને બીજા પુરુષમાં ક્રિયાપદનું મૂળ જ રૂપ રહેલું છે. પ્લે, પ્લે અને પ્લે. પરંતુ જ્યાં ત્રીજા પુરુષ એકવચનની વાત આવે છે તો ત્યાં થાય છે પ્લેઝ, પ્લેઝ, પ્લેઝ. હવે 3 એ 3 નું બહુવચન શું થાય છે તો ધે. જ્યારે બહુવચન થાય છે તો ત્યારે પાછું ક્રિયાપદનું મૂળ રૂપ જ લેવાનું છે. જેઓ ક્રિકેટ રમે છે. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય કરજો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.